નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે ગાજર કોબી મરચાંનો ખૂબ જ ટેસ્ટી એવો સંભારો બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ઝડપથી બનતો ગાજર કોબી મરચાંનો સંભારો। ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જતો કોબી ગાજર મરચાંનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે, 3 મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે અને કોબીનો મેં એક ટુકડો લીધો છે, જો 1/4 ભાગ એક કોબીમાંથી। અહીંયા 1 ચમચી રાઈ, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, 2 ચમચી તેલ જોશે એટલા માટે મેં તેલ, 1 નાની ચમચી હળદર, 1 ચમચી અધકચરો વાટેલો સૂકી મેથીનો પાવડર અને 1 નાની ચમચી નમક લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવો કોબી ગાજર મરચાંનો સંભારો। કોબી ગાજર મરચાંનો સંભારો બનાવવા માટે આપણે પહેલાં જે અહીંયા મેં કોબી લીધી છે તેને આવી રીતે પતલી પતલી સમારી લેવાની છે। તો આવી રીતે આપણે કોબીને સમારી લેશું। અહીંયા મેં કોબીને સમારી લીધી છે। તો હવે આપણે જે મીડિયમ તીખા મરચાં લીધા હતા એને આવી રીતે વચ્ચેથી કાપો કરી, અને જો તમારે તીખો સંભારો ના બનાવવો હોય તો અંદરથી બી કાઢી અને મરચાં વાપરી શકો છો, પણ તીખો સંભારો બને એટલા માટે હું બી સાથે જ મરચાંને આવી રીતે નાના નાના ટુકડામાં ત્રણેય મરચાંને સમારી લઈશ। અહીંયા મેં મરચાંને પણ સમારી લીધા છે। મેં અહીંયા 3 મરચાં લીધા છે, થોડો તીખો સંભારો બને એટલા માટે। જો તમારે બહુ તીખો સંભારો ન બનાવવો હોય તો તમે 1 મરચું નાખીને પણ સંભારો બનાવી શકો છો। તો હવે આપણે જે અહીંયા મેં ગાજર લીધું છે તેની મેં આપણે છાલ કાઢી લેવાની છે। તો આવી રીતે છોલણિયા વડે હું ગાજરની છાલ કાઢી અને પછી આપણે ગાજરને છીણવાનું છે એટલા માટે। તો અહીંયા ગાજરની વ્યવસ્થિત રીતે છોલણિયા વડે મેં છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એને ઝીણી છીણી અથવા મીડિયમ છીણી તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી આવી રીતે ગાજરને આપણે છીણી લેવાનું છે। તમે ગાજરને નાના નાના ટુકડા કરીને પણ નાખી શકો છો, પણ જો આવી રીતે તમે છીણીને એડ કરો તો ગાજરને સંભારો આપણો એકદમ ફટાફટ બની જશે અને ગાજર મસ્ત મિક્સ થઈ અને કોબી જોડે મસ્ત મિક્સ થશે તો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે છે। એટલા માટે અહીંયા હું છીણીને ગાજર વાપરું છું। તો આવી રીતે આપણે ગાજરને છીણી લેશું। અહીંયા મેં ગાજરને પણ છીણી લીધું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે અહીંયા સંભારાનો વઘાર કરવાનો છે। તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનને ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે। તો અહીંયા હું 2 ચમચી તેલ એડ કરી દઈશ અને તેલને પણ ગરમ કરવા માટે રાખી દઈશ। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે તેલની અંદર અહીંયા જે મેં 1 ચમચી રાઈ લીધી હતી તે હું એડ કરી દઈશ અને અહીંયા જે અડધી ચમચી મેં અહીંયા સૂકી મેથીનો કચરો પાવડર લીધો હતો તે એડ કરી દઈશ અને ચપટી મેં અહીંયા હિંગ લીધી હતી તે એડ કરી દઈશ અને અહીંયા મેં 1 નાની ચમચી હળદર લીધી હતી તે પણ આપણે એડ કરી દેવાની છે અને અહીંયા 1 ચમચી નમકને પણ એડ કરી દેવાનું છે। અને હવે આપણે એની અંદર અહીંયા મેં જે કોબી ઝીણી સમારીને લીધી હતી તે પહેલાં આપણે એડ કરીશું અને પછી આપણે મરચાં એડ કરવાના છે, જેથી તમે મરચાં તેલમાં ડાયરેક્ટ એડ કરશો તો તમને વઘાર એકદમ તીખો થશે, એટલા માટે ઘરના સભ્યોને વધારે તીખો સંભારો લાગશે। તો આવી રીતે પહેલાં કોબી એડ કરવાની અને પછી મરચાં એડ કરી દેવાના છે અને હવે આપણે ચમચી વડે બંને વસ્તુને તેલની અંદર મિક્સ કરી લઈશું અને થોડી પાકી જાય પછી આપણે જે ગાજરનું છીણ કર્યું છે તે પછી એડ કરીશું, કારણ કે છીણેલું ગાજર છે એટલે એને પાકતા વાર નહીં લાગતી, એટલે આપણે એને કોબી અને મરચાં અડધા પાકે પછી એડ કરવાનું છે। તો આપણે હવે આને તેલની અંદર મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે પકાવી લેશું। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। સંભારો એ કાઠિયાવાડી ડીશની શાન કહેવાય છે અને કાઠિયાવાડી લોકો સંભારા વગર એની ડીશ અધૂરી ગણે છે, એટલા માટે એના ઘરમાં સંભારો જરૂરી બનતો હોય છે। પણ તમે
મારી આ રીતથી ઘરે જરૂરથી સંભારો બનાવજો, ખૂબ જ ટેસ્ટી સંભારો બને છે. તો અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર જે મેં અહીંયા ગાજરનું છીણ કરીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું અને એને પણ ખૂબ જ મસ્ત રીતે આપણે સંભારાની અંદર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને સંભારાને પકાવશો તો એકદમ ખૂબ જ મસ્ત આપણો સંભારો પાકી અને રેડી થશે. તો આપણે હવે ગાજરને આવી રીતે ચમચી વડે સંભારાની અંદર કોબી અને મરચાંની અંદર મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે પકાવી લઈશું. અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો સંભારો મસ્ત પાકી ગયો છે. સંભારાને એકદમ પકવવાનું નથી હોતું, 70 થી 80% પકાવીને તમે સંભારો ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. એટલા માટે અહીંયા ફૂલ આપણે કોબીને નહીં પકવવાની, 70 થી 80% પાકી જાય એટલે આપણો સંભારો પાકી ગયો છે એમ સમજી અને આપણે સંભારાને ગેસની ફ્લેમ બંધ કરી અને કાઢી લેવાનો છે. તો હવે આપણે સંભારાને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝડપથી બનતો કોબી ગાજર મરચાંનો સંભારો અહીંયા તૈયાર છે. આ સંભારો તમે ડેઈલી જમવામાં બનાવશો, તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે. તો તમે પણ આ સંભારો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.